વહીવટ ચલાવવા માટે એક કરતાં વધારે નિયમોનો સમૂહ અથવા તો સંગ્રહ એને આપણે કહીએ નિયમન પત્ર. હવે આ નિયમન પત્ર અને આવેદન પત્ર એની વચ્ચે કંઈક તફાવત જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તફાવતની અંદરમાં આપણે જુદા જુદા 10 મુદ્દાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો એમાં પહેલો કંઈક મુદ્દો એવો છે કે ભાઈ કંપનીની નોંધણી. પહેલો મુદ્દો છે કંપનીની નોંધણી. તો એમાં આપણે આવેદન પત્રમાં જોઈએ, કારણ કે આવેદન પત્ર અને નિયમન પત્ર બંનેનો તફાવત છે. બંનેમાં કઈ રીતે તફાવત પડે એ જોવાનું. તો પહેલું છે કંપનીની નોંધણી. તો કંપનીની નોંધણીની દ્રષ્ટિએ જોવા જઈએ તો દરેક કંપનીએ આવેદન પત્રમાં દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આ દસ્તાવેજ બનાવવો ફરજિયાત છે. આવેદન પત્રની અંદરમાં નોંધણીની દ્રષ્ટિએ જોવા જાય તો કે ભાઈ દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આ દસ્તાવેજ બનાવવો ફરજિયાત છે. જ્યારે નિયમન પત્રમાં જોવા જઈએ તો કે ભાઈ શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી જાહેર કંપની, શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી જાહેર કંપનીઓ માટે આ ફરજિયાત દસ્તાવેજ છે. જો દસ્તાવેજ ન બનાવે અને ટેબલ F અપનાવી શકે છે. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જે કંપની હોય એ કંપની માટે આ દસ્તાવેજ બનાવવો ફરજિયાત નથી. એ કંપની ટેબલ, જુદા જુદા ટેબલની આપણે સમજૂતી મેળવેલી, તો કે ટેબલ F અપનાવી શકે છે. બીજો મુદ્દો છે નોંધણીની જરૂરિયાત. નોંધણીની જરૂરિયાત. તો આવેદન પત્ર તરફ જોવા જઈએ તો કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું ફરજિયાત છે. આવેદન પત્ર કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું ફરજિયાત છે. જ્યારે નિયમન પત્રમાં જો ટેબલ F અપનાવે તો નોંધાવવાની જરૂર નથી. જો ટેબલ F અપનાવે તો નોંધાવવાની જરૂર નથી. ત્રીજી વસ્તુ છે મહત્વ. તો મહત્વમાં આપણે જોવા જઈએ કે આવેદન પત્ર એ પાયાનો દસ્તાવેજ છે, અતિ અગત્યનો દસ્તાવેજ છે. એ આવેદન પત્રનું મહત્વ છે. તો નિયમન પત્ર આંતરિક વહીવટનો દસ્તાવેજ જ્યારે આંતરિક વહીવટનો દસ્તાવેજ એટલે કે નિયમન પત્ર છે. ત્યારબાદ ચોથો મુદ્દો છે ઉદ્દેશ. ચોથો મુદ્દો છે આપણે ઉદ્દેશ. તો ભાઈ આવેદન પત્ર કંપનીની પ્રવૃત્તિઓનું
એમાં જે ઉદ્દેશ દર્શાવેલા હોય એનાથી આગળ કંપની વધી શકે નહીં. જ્યારે નિયમન પત્રમાં તો કે ભાઈ કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવામાં આવે તે નક્કી થાય છે. કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવામાં આવે તે નક્કી થાય છે. ત્યારબાદ પાછો મુદ્દો છે ફેરફાર. આવેદન પત્રમાં ફેરફાર અને નિયમન પત્રમાં ફેરફાર કઈ રીતે થઈ શકે તો આપણે જોઈએ. આવેદન પત્રમાં સહેલાઈથી ફેરફારો થઈ શકતા નથી. આવેદન પત્રમાં સહેલાઈથી ફેરફારો થઈ શકતા નથી. તેમાં ફેરફારો કરવા માટે લાંબી વિધિ કરવી પડે છે. આવેદન પત્રમાં ફેરફાર કરવો હોય તો લાંબી વિધિ કરવી પડે છે અને જે ખર્ચાળ તેમજ અટપટી છે. આ વિધિ કેવી છે? ખર્ચાળ અને અટપટી વિધિ છે. તેમાં જો ફેરફાર કરવો હોય તો ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. આવેદન પત્રમાં ફેરફાર કરવો હોય તો ખાસ ઠરાવ પસાર કરવો પડે છે અને જરૂરી પરવાનગી પણ લેવી પડે છે. જરૂરી મંજૂરી પણ લેવી પડે છે. જ્યારે નિયમન પત્રની અંદરમાં તો કે નિયમન પત્રમાં ફેરફાર સરળતાથી થઈ શકે છે અને શેર હોલ્ડરની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી સહેલાઈથી ફેરફાર કરી શકાય છે. ખાસ કિસ્સામાં જ અદાલતની પરવાનગી લેવી પડે છે. ખાસ કિસ્સામાં જ અદાલતની પરવાનગી લેવી પડે છે. ત્યારબાદ છે છઠ્ઠું સત્તાની મર્યાદા. સત્તાની મર્યાદા તો ભાઈ આવેદન પત્રમાં નક્કી કરેલા ઉદ્દેશ્યની બહાર જઈને કંપની કોઈ કાર્ય કરી શકતી નથી. જો કોઈ કાર્ય કરવાના હોય તો કંપનીના સભ્યો તેને મંજૂર કરી શકે નહીં. આવા કાર્યને સત્તા બહારના કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે નિયમન પત્રની મર્યાદા બહાર કોઈ કાર્ય કરવામાં આવે તો કંપનીના સભ્યો તેને મંજૂરી આપી શકે છે. ઓલામાં તો કે ભાઈ સત્તા બહારના કાર્ય ગણાય, આમાં તો કે ભાઈ મંજૂરી આપી શકે છે. ત્યારબાદ સાતમી વસ્તુ છે સંબંધ. તો કે ભાઈ આવેદન પત્ર બાહ્ય જગત એટલે કે આમ જનતા સાથે સંબંધ ધરાવે છે. આવેદન પત્ર આમ જનતા
બીજું રજિસ્ટર્ડ ઓફિસની કલમ, ત્રીજું ધ્યેય અથવા ઉદ્દેશ્યની કલમ, ચોથું મૂડીની કલમ, પાંચમું જવાબદારીની કલમ, અને છઠ્ઠી સ્થાપનાની કલમ. જ્યારે નિયમન પત્રમાં શેર મૂડી તેના પ્રકારો, શેર ફેરબદલી, શેર જપ્તી, સંચાલક મંડળ, સભા સંચાલન, આ ઉપરાંત હિસાબો, મતાધિકાર વગેરે અંગેની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવે છે. નિયમન પત્રોમાં તમામ એટલે કે કંપની ચલાવવા માટેના તમામ પ્રકારના જે નિયમો છે એના નિયમો સમાવવામાં આવે, જ્યારે આવેદન પત્રમાં એની 6 કલમો સમાવવામાં આવે છે. હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય એનો પ્રશ્ન નંબર 1 યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો. તો એનો પહેલો સવાલ આપણી પાસે છે, નિયમન પત્રમાં જે ફેરફાર કરવામાં આવે, નિયમન પત્રમાં કઈ બાબતો નક્કી કરી શકાય છે? તો નિયમન પત્રની અંદરમાં કઈ બાબતો નક્કી કરી શકાય છે? તો એના જવાબમાં છે કંપની અને સભ્યોના પરસ્પર સંબંધો નિયંત્રિત કરે છે. કંપની અને તેના સભ્યોના સંબંધો નિયંત્રિત કરે છે. બીજો સવાલ છે, નિયમન પત્રમાં સંબંધમાં નીચેનામાંથી કયું ખોટું છે? તો એમાં પહેલું છે ધ્યેય નક્કી કરવાના નિયમો, બીજું છે શેર હપ્તા અંગેના નિયમો, ત્રીજું છે સંચાલક મંડળની સત્તા અને તેના ફરજો, આઠમું છે શેર બદલી અંગેના નિયમો. તો એમાં આવશે ધ્યેય નક્કી કરવા અંગેના નિયમો. ત્રીજો સવાલ છે કંપનીનો આંતરિક વહીવટ કરવા કયો દસ્તાવેજ છે? તો કયો છે? નિયમન પત્ર. કયો દસ્તાવેજ છે? નિયમન પત્ર. ચોથો સવાલ છે કંપનીને વ્યક્તિત્વ કેવી રીતે મળે છે? તો રજિસ્ટ્રાર પાસે જરૂરી દસ્તાવેજો નોંધાવીને કાયદાકીય સ્વરૂપે મળે છે. વ્યક્તિત્વ કેવી રીતે મળે છે? તો કે કંપનીએ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ કૃત્રિમ વ્યક્તિ હોવાથી રજિસ્ટ્રાર પાસે નોંધાવી જરૂરી દસ્તાવેજો નોંધાવી અને પછી એને કાયદાકીય સ્વરૂપે વ્યક્તિત્વ મળે છે. ત્યારબાદ છે પાંચમું, અમર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેમાં શેર મૂડી ન હોય તો એને કયું નિયમન પત્ર લાગુ પડે છે? એના જવાબમાં છે ટેબલ જે. ત્યારબાદ છઠ્ઠો સવાલ, ખાનગી કંપનીના શેરની ફેરબદલી ખાલી જગ્યા પર નિયંત્રણ મૂકવામાં આવે છે. ત્યારબાદ સાતમું, શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની માટે કયું નિયમન પત્ર લાગુ પડે છે? તો ટેબલ આઈ. આઠમો સવાલ, આંતરિક વહીવટનો સિદ્ધાંત એટલે
નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે. ત્યારબાદ છે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેણે શેર બહાર પાડેલ ન હોય તેવી કંપનીને કયું નિયમન પત્ર લાગુ પાડવામાં આવે છે? તો જવાબમાં ટેબલ H. નવમું, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેણે શેર બહાર પાડેલ ન હોય તો કયો નિયમન પત્ર લાગુ પાડવામાં આવે છે? તો કે ભાઈ ટેબલ H. 10મું, શેર દ્વારા મર્યાદિત કંપની માટે કયો નિયમન પત્ર લાગુ પાડવામાં આવે છે? તો એમાં છે ટેબલ A. શેર દ્વારા મર્યાદિત કંપની માટે કયું નિયમન પત્ર લાગુ પાડવામાં આવે છે? ટેબલ F. અને છેલ્લું, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેણે શેર બહાર પાડ્યા ન હોય એના માટે કયું ટેબલ લાગે? ટેબલ G. કયું ટેબલ લાગે છે? ટેબલ G. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો. નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 2. એનો પહેલો પ્રશ્ન છે નિયમન પત્રમાં જે ફેરફાર કરવામાં આવે તે કેટલા દિવસમાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવામાં આવે છે? તો કે ભાઈ નિયમન પત્રમાં જે ફેરફાર કરવામાં આવે તે 30 દિવસમાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવામાં આવે છે. બીજો સવાલ છે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? તો એના જવાબમાં છે તેમણે જેટલો ફાળો આપવાનું કબૂલ્યો હોય તે પૂરતી મર્યાદિત છે. જેટલો ફાળો આપવાનું કબૂલ્યો હોય તે પૂરતી મર્યાદિત છે. ત્રીજો સવાલ છે કયા સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે? તો અમર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. અમર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. ચોથું છે નિયમન પત્રમાં ફેરફાર કરવા શેરહોલ્ડરોને કેટલા દિવસ અગાઉ
પહેલું છે કે ભાઈ કંપનીનું જ્યારે રૂપાંતરણ કરવામાં આવે, એમ એટલે કે ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતરણ કરવામાં આવે ત્યારે, અને બીજું છે જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતરણ કરવામાં આવે ત્યારે ટ્રિબ્યુનલ એટલે કે અદાલતની મંજૂરી લેવી પડે છે. બીજું છે નિયમન પત્રનો અર્થ જણાવો. તો નિયમન પત્ર એટલે કંપની ધારા 2013 પ્રમાણે અથવા અગાઉના કંપની ધારા મુજબ તૈયાર કરેલ કે વખતો વખત ફેરફાર કરેલ દસ્તાવેજ, જ્યારે બીજા અર્થમાં જોવા જઈએ તો નિયમન પત્ર એટલે કંપનીના આંતરિક વહીવટનું નિયમન કરતો દસ્તાવેજ. ત્રીજો છે કયા દસ્તાવેજો કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા માટે જરૂરી છે. કયા દસ્તાવેજો કૃત્રિમ વ્યક્તિત્વ નિરૂપણ કરવા માટે જરૂરી છે? તો એના જવાબમાં છે કે આવેદનપત્ર અને નિયમન પત્ર કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા માટે જરૂરી છે. ચોથો સવાલ છે એનો નિયમન પત્રમાં ફેરફાર ક્યારે અમલમાં આવે? તો નિયમન પત્રમાં જે ફેરફાર કરેલા છે તે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવ્યા પછી જ અમલમાં આવે છે. પાંચમો છે રોજબરોજના વહીવટમાં નિયમન પત્ર કેવી રીતે ઉપયોગી છે? તો કંપનીના આંતરિક વહીવટને લગતા તેમજ રોજિંદા સંચાલનને લગતા નીતિ નિયમો નિયમન પત્રમાં જણાવેલા હોય છે. આ નિયમોને આધીન કંપની રોજબરોજનો વહીવટ ચલાવે છે. આ રીતે નિયમન પત્ર રોજબરોજના વહીવટમાં ઉપયોગી બને છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 5.
ટેબલ F માં જે નિયમન પત્ર છે તે જ નિયમન પત્ર આવી કંપનીને લાગુ પડે છે. ત્રીજો સવાલ છે ટેબલ H કઈ કંપનીને લાગુ પડે? ટેબલ H કઈ કંપનીને લાગુ પડે? તો એના જવાબમાં છે બાંયધરીથી મર્યાદિત વાળી, બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેને શેર બહાર પાડ્યા ન હોય તેવી કંપનીને ટેબલ H લાગુ પડે છે. જેણે શેર બહાર ન પાડ્યા હોય એને ટેબલ H લાગુ પડે. ત્યારબાદ છે ટેબલ G માં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ટેબલ G માં ટેબલ F ની તમામ બાબતોનો સમાવેશ થાય છે. એટલે કે એના માટે ટેબલ F ની જે બાબતો છે એ તમારે જોવાની રહે. હવે ત્યારબાદ છે કે ભાઈ સેક્રેટરીને નિયમન પત્ર કેવી રીતે ઉપયોગી છે? સેક્રેટરીને નિયમન પત્ર કેવી રીતે ઉપયોગી છે? તો એના માટે આપણે જોઈએ કે ભાઈ સેક્રેટરી છે એને નિયમન પત્ર કઈ રીતે ઉપયોગી છે, બરોબર? તો એમાં હવે સેક્રેટરી માટે કઈ કઈ બાબતો મહત્વની છે? તો કે ભાઈ નિયમન પત્ર છે એના રોજબરોજનું કાર્ય કરવા માટે સેક્રેટરીને નિયમન પત્ર અતિ અગત્યનું નીવડે છે. હવે આ જ્યારે સેક્રેટરી પોતે પોતાનું કાર્ય કરવા માટે અથવા તો કંપની પાસેથી કે કર્મચારીઓ પાસેથી જો યોગ્ય કામ લેવા માટે અમુક બાબતોનો પોતે ઉપયોગ કરે છે. એટલે કે એમાં કંપનીના રોજબરોજના જુદા જુદા શબ્દનો અર્થઘટન, શેરની વહેંચણી કેવી રીતે કરવી, શેરના હપ્તા કઈ રીતે મંગાવવા, શેરની જપ્તી કઈ રીતે કરવી, શેરની ફેરબદલી કઈ રીતે કરવી, આ અંગેના ચોક્કસ નિયમો સેક્રેટરીને કાર્યાલય વ્યવસ્થામાં અને કંપનીના સંચાલનમાં ઉપયોગી બને છે. આટલું જ નહીં પરંતુ હિસાબને લગતી બાબતો, આ ઉપરાંત સંચાલક મંડળ, ઓડિટર કે અધિકારીઓની નિમણૂક અંગેની બાબતોના નિયમો પણ નિયમન પત્રમાં સમાવવામાં આવે છે. એટલે કે સેક્રેટરીને આ નિયમો પણ નિયમન પત્રમાંથી મળી રહે છે. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે આંતરિક વહીવટના સિદ્ધાંતના અપવાદો. આંતરિક વહીવટના સિદ્ધાંતના અપવાદો કે જે તમને પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 109 ઉપર આપેલા છે. એમાં પહેલું છે જ્યારે કંપની કોઈ કાર્ય કરે છે અને કાર્ય કરવાની કંપનીને સત્તા જ ન હોય તેવા સિદ્ધાંતમાં આ સિદ્ધાંત લાગુ પડતો નથી. બીજું છે જ્યારે કંપની છળ-કપટ કરીને દસ્તાવેજ મેળવવામાં આવ્યો હોય ત્યારે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. ત્રીજું જ્યારે બાહ્ય વ્યક્તિને આંતરિક વહીવટની અનિયમિતતાની જાણ હોય ત્યારે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. ચોથું કંપનીની સાથે કામ પાર પાડનાર વ્યક્તિને તપાસ કરવાનું જરૂરી બને અને છતાં તપાસ ન કરે ત્યારે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. અને છેલ્લું દેખીતી રીતે કંપનીના અધિકારીનું કૃત્ય સત્તા બહારનું હોય ત્યારે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. તો હવે વિદ્યાર્થી
વિસ્તારપૂર્વક જવાબ આપો એ પ્રશ્ન છે. આ પ્રશ્નના ફોટા તમારા નંબર ઉપર મોકલી આપવામાં આવશે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ, એટલે કે નિયમન પત્ર અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ વિડિયોની અંદરમાં વિજ્ઞાપન પત્રની સમજૂતી આપણે મેળવીશું. ત્યાં સુધી ગુડ બાય.